હાલો મિત્રો, તો આપણે આ જે આંબાને વાયરસ વાળો મોર હોય એ જો આ છે, આમ જુઓ તમારે આને ભાઈ એક જાતની આમ જો કેરી કંઈ આવી નથી, નાની મોટી કે જરાય કેરી નથી આવી, કેમ કે આ વાયરસ વાળો મોર હોય ને એટલે આ મોર એવો ને એવો રહીને હુકાય નહીં. જો ઓલો મોર કેરી આવતી હોય ને એ મોરને છે ને કેરી ન આવે તો હુકાઈ જાય, પણ જે વાયરસ વાળો મોર હોય ને આમ જો આને તોડી નાખવાનો હોય, પણ આપણે છે ને ભૂલમાં રહી ગયેલો છે નીચે જો, એટલે આને તોડી નાખવાનો વાયરસ વાળો કહેવાય. આને કંઈ કેરી ન આવે ને જે અહીંયા પણ છે, આમ જો ત્યાં તમને બતાવો, આમ જો ઓ ભાઈ આ જુઓ તો ખરા. હા ભાઈ આમ જો આ મોર છે ને આ બધો વાયરસ વાળો છે. આમ જો આ બધા પહેલાં આવેલો હોય છે વાયરસ વાળો, આ નીચે આમ જો નીચે સુકાઈ ગયો છે જો, ને આ જો પાછો કોળાઈ ગયો, આમ જુઓ તો ખરા. હા જો આ પાછો કોળાઈ ગયો, આ જો પાન નથી પાયો ભાઈ, એટલે આ છે ને ભાઈ વાયરસ વાળો મોર કહેવાય ભાઈ. આને ભાઈ રાખવાનો નહીં ભાઈ, આને તોડી નાખવાનો, પણ આ ભૂલથી આપણે રહી ગયેલો છે. હા બાબા જો, એટલે જો આવો મોર હોય ને ભાઈ આંબામાં દેખાતો હોય એટલે તોડી લેવાનો, કેમ કે ભાઈ હવે આવા રોગ બહુ આવે છે, વાયરસ વાળા રોગ બહુ આવે છે. જો આપણે રીંગણીનો વિડીયો બનાવ્યો એમાં પણ આવી રીતના વાયરસ વાળો થઈ જાય છે, રીંગણા ન આવે પણ આંબાને પણ આવી રીતના આવે છે ભાઈ વાયરસ વાળું. તો ભાઈ આ બધા તોડી નાખવાનું. એટલે આપણે જો આ બધા આંબા છે કેસર કેરીના, જો તમને દેખાય છે એ બધા ભાઈ હારા મારા છે, પણ જે આ વાયરસ આવે ને ભાઈ એ કાંઈ કામનું નહીં. જો આ ભાઈ આંબાને છે ને ભાઈ હૂકવી નાખીએ, કેરી પણ ન આવે ને ખોટો વાયરસ આવી જાય. આ આંબાને જો કેરી મસ્ત મજાને આવી ગઈ, જો આવી ગઈ ને મસ્ત મજાની બેસી ગઈ. એને જો વાયરસ વાળો હોય ને એને આમ જો મોર એવો ને એવો રહે. આપણે કેમ કીધું કે આમાં ભાઈ કેરી આવે એટલે જો ભાઈ મોર હોય એ બધું હુકાઈ દે રેડી. આમાં મોર બધું એવો ને એવો છે, કેરી નથી આવી ને મોર બધું એવો ને એવો છે. જો એટલે ભાઈ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આવો આંબા તમારે હોય તો આવો મોર તોડી લેજો વાયરસ વાળો ભાઈ. પછી કહેતા ને કે આંબો વિયો ગયો હુકાઈ ગયો. તો આપણે આંબા છે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ, તો એ કેસર કેરી ખાવા મળે ભાઈ.